જૂનાગઢના માળિયાહાટીના ખાતે રહેતા અમિત પંડ્યા નામના યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપી ઝાંસીની રોશની જવાહર નામની યુવતીએ યુવકને ફસાવ્યો હતો. ગત મે માસમાં યુવકને વિશ્વાસમાં લઈ યુવતી તેના ઘરે રહેવા આવી હતી, જ્યાં યુવકે સોનાના ઘરેણાં બનાવડાવી આપ્યા હતા. આ સાથે જ યુવકે રોકડ રકમ પણ ઘરમાં રાખી હતી. જોકે યુવક જૂનાગઢ ખાતે કામ અર્થે જતા યુવતી ₹10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ઝાંસી જતી રહી હતી, જેમાં તેણીએ ફરી સંપર્ક કરતા યુવકને ઝાંસી બોલાવ્યો હતો, જ્યાં લગ્ન માટે કહેતા ઉત્તરાખંડના ત્રિયુગી નારાયણ મંદિરે લઈ જઈ હારતોરા કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી યુવતીને પોતાના પરિવારને મળવા નહીં દઈ યુવક યુવતીને પરત માળિયાહાટીના લઈ આવ્યો હતો. જોકે યુવકને હવે લગ્ન નહીં કરે તેવું જણાતા વારંવાર ઘરેણાં અને રોકડ પરત કરવા માંગ કરી હતી. આથી યુવતીએ તેના સાથે મારપીટ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો વિડીયો પણ બનાવ્યો હતો. સમગ્ર મામલે યુવકે ગત મે મહિનામાં જ પોલીસ મથકે અરજી કરી હતી, જે પછી ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ યુવતીએ 5 જેટલા યુવકોને શિકાર બનાવી લૂંટ ચલાવી છે. ત્યારે હાલ તો પોલીસે લૂંટેરી દુલ્હનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જે ફરિયાદી છે અમિતભાઈ, તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય, જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય, તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે. તેમજ આ રોશનીએ અગાઉ પણ 3 અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય, જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયાહાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે. હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે.